पद्मासना। નમસ્કાર બાળકો, અંતરના સૂત્ર સાથે ફરી એકવાર આગળ વધીએ. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન ક્રમાંક 3 બિંદુઓ આપેલા છે. 1 અલ્પવિરામ 5, 2 અલ્પવિરામ 3, -2 અલ્પવિરામ -11. ક્રમયુક્ત જોડીઓ સાથે સંકળાયેલા બિંદુઓ જો આપણે એ, બી અને સી એમ નામ આપીએ તો એવું પૂછેલું છે કે આપેલા બિંદુઓ એ સમરેખ છે કે નહીં. તો સૌથી પહેલા બિંદુઓ સમરેખ છે કે નહીં એ કન્સેપ્ટ આપણને મનમાં હોવો જોઈએ. બે બિંદુઓ હંમેશા સમરેખ હોય છે. બે બિંદુઓથી વધારે બિંદુઓની જ્યારે વાત આવે ત્યારે એ સમરેખ છે કે નહીં, એક જ રેખા ઉપર આવેલા છે કે નહીં એનો પ્રશ્ન ઊભો થાય. માની લ્યો કે આ 3 બિંદુઓ સમરેખ છે તો આ 3 પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિમાં તે એક જ હરોળમાં આવેલા હોય. એટલે કે એ અને સી એની વચ્ચે બિંદુ બી આવેલું હોય, બી અને એ ની વચ્ચે બિંદુ સી આવેલું હોય, સી અને બી ની વચ્ચે બિંદુ એ આવેલું હોય. આ આજુબાજુએ રહેલા અંત્ય બિંદુઓ છે એમના સ્થાન છે એ કદાચ અદલબદલ હોઈ શકે, પણ પહેલી પરિસ્થિતિમાં બિંદુ બી વચ્ચે હોઈ શકે, બિંદુ સી વચ્ચે હોઈ શકે, બિંદુ એ વચ્ચે હોઈ શકે અને ત્રણેય બિંદુઓ એક જ હારમાં છે. હવે આ થઈ ભૌમિતિક સમજૂતી. ગાણિતિક સમજૂતી શું? ગણિતથી દર્શાવવું છે કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે, એક જ રેખા ઉપર છે. તો સમજો બરાબર. પહેલી પરિસ્થિતિમાં આ એ થી બી સુધીનું અંતર, આ બી થી સી સુધીનું અંતર એ બંને અંતરોનો સરવાળો એટલે કે એ થી સી સુધીના અંતર જેટલો થવો જોઈએ. બીજી પરિસ્થિતિમાં બી થી સી સુધીનું અંતર, સી થી એ સુધીનું અંતર એ બંને અંતરોનો સરવાળો એ આ બી થી એ સુધીના અંતર જેટલો થવો જોઈએ. ત્રીજી પરિસ્થિતિમાં સી થી એ સુધીનું અંતર, એ થી બી સુધીનું અંતર એ બંને અંતરોનો સરવાળો એ ત્રીજા અંતર સી થી બી સુધીના અંતર જેટલો થવો જોઈએ. ફરી એકવાર, દાખલા કરતાં પણ વધારે મહત્વ કન્સેપ્ટનું છે. 3 બિંદુઓ સમરેખ છે કે નહીં એ અંતરના સૂત્રની મદદથી જો સ્પષ્ટ કરવું હોય તો સૌથી પહેલા તમારે 3 બિંદુઓમાંથી બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું પડે. કોઈ પણ બે બિંદુઓ છે એની વચ્ચેનું અંતર જો ત્રીજા અંતર જેટલું થાય તો સમજવું કે આપેલા 3 બિંદુઓ છે એ સમરેખ બિંદુઓ છે. તો અંતર શોધવા માટે સૌથી પહેલા જો એ થી બી સુધીનું અંતર શોધીએ તો x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, 1 ઓછા 2 હોલ સ્ક્વેર પ્લસ 5 ઓછા 3 હોલ સ્ક્વેર, ઓછા 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, સરવાળો 5. આ 5 છે એ તો એ બી નો વર્ગ છે. આપણે તો એ બી જોઈ છે, વર્ગ દૂર થાય સામે રહેલા પદનું વર્ગમૂળ. બાળકો, વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા, કોઈ સમય વર્ગમૂળ નથી મળતું, માટે આપણે જેમનું તેમ રાખીએ. બીજું અંતર શોધીએ તો આ બી થી સી સુધીનું અંતર. ફરી એકવાર x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, 2 ઓછા 2 હોલ સ્ક્વેર પ્લસ 3 ઓછા 11 હોલ સ્ક્વેર. માઇનસની નિશાનીમાં ખાસ ચીવટ રાખવાની વાત થઈ છે. ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા. 2 + 2 4 હોલ સ્ક્વેર, 3 + 11 14 હોલ સ્ક્વેર, 4 નો વર્ગ 16, 14 નો વર્ગ 196, સરવાળો 212.
ફરી એકવાર 212 એનું કોઈ સમયકારક વર્ગમૂળ નથી મળતું, તો વર્ગમૂળમાં 212 જેમના તેમ. ત્રીજું અંતર બાકી રહ્યું એ થી સી સુધીનું અંતર AC નો વર્ગ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર 1 ઓછા 2 હોલ સ્ક્વેર પ્લસ 5 ઓછા 11 હોલ સ્ક્વેર ઓછે વત્તા 1 પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 5 પ્લસ 11 હોલ સ્ક્વેર 1 ને 2 3 5 ને 11 16 3 નો વર્ગ 9 16 નો વર્ગ 256. બાળકો સરવાળો 265 નું પણ કોઈ સમય વર્ગમૂળ મળતું નથી. હવે ભાઈ આના કોઈ ચોક્કસ સમય મૂલ્યો નથી મળતા, સરવાળો કરવાનો તો અહીંયા કોઈ પ્રશ્ન છે એ રહેતો નથી. છતાં પણ આ બે અંતરોનો સરવાળો ત્રીજા અંતર જેટલો થતો નથી. આ બે અંતરોનો સરવાળો ત્રીજા અંતર જેટલો થતો નથી કે આ બે અંતરોનો સરવાળો ત્રીજા અંતર જેટલો થતો નથી. આ બાબતને ગાણિતિક રીતે દર્શાવવું પડે કે AB અને BC નો સરવાળો is not equal to AC. BC અને AC ના અંતરનો સરવાળો is not equal to AB. AB અને AC ના અંતરનો સરવાળો is not equal to BC. કોઈ પણ બે અંતરોનો સરવાળો એ આ ત્રીજા અંતર જેટલો થતો નથી. માટે નક્કી થાય છે કે આપેલા ત્રણ બિંદુઓ એ સમરેખ હોઈ શકે નહીં. તે બિંદુઓ સમરેખ નથી. તો જુઓ, અહીંયા સ્પષ્ટ વાત નહોતી કે અંતર છે એ શોધો, પરંતુ છુપાયેલું હતું કે સમરેખ અને અસમરેખ બિંદુઓ સાબિત કરવા માટે આપણે અંતરના સૂત્રનો ઉપયોગ કરવો પડે. બસ આ થિયરી, આ કન્સેપ્ટ એ મગજમાં દ્રઢ કરવાનો છે. તમે દાખલો છે એ નોટ ડાઉન કરેલો હશે, છતાં પણ કંઈ ન સમજાય તો મને તમે પૂછી શકો છો. નમસ્કાર.